नमस्कार स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે સરસ્વતી સાધના યોજના। આ યોજના સાયકલ સહાય સ્વરૂપે પણ જાણવામાં આવે છે। તો શું છે આ યોજના? સાયકલ સહાય યોજના 2024 કોને કોને આને લાભ મળશે? જે વિદ્યાર્થીનીઓ છે તેને સાયકલ મળવા પાત્ર છે। તો લાભ કોને કોને મળશે? ફોર્મ ક્યાં ભરવું? આનો લાભ, આ યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જશે? તો બધી જ ડિટેલ આપણે લેવાના છે। તો વિડીયો બન્યા રહેજો મિત્રો, અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો। ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તમને આવા જ આવા નોટિફિકેશન મળતા રહેશે। ઓકે મિત્રો, અને અહીંયા નીચે સ્ક્રોલ કરશો તો આપણી બધી સોશિયલ મીડિયા લિસ્ટ મળી જાય। ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, વોટ્સએપ છે। તેને નીચે ક્લિક કરશો તો જો આપણી બધી પ્લેલિસ્ટ પડી છે। મોબાઈલથી રિલેટેડ, ખેતીવાડીથી રિલેટેડ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ફોનથી રિલેટેડ, ગવર્મેન્ટ જોબથી રિલેટેડ, ગવર્મેન્ટ હેલ્પથી રિલેટેડ, વિલોગ વિડીયો, એ ટુ ઝેડ પ્લેલિસ્ટ પડેલી છે। તમારે બધા જ વિડીયો જોવાની જરૂર નથી। તમે પ્લેલિસ્ટમાં ડિસ્ક્રિપ્શનમાં જઈને પ્લેલિસ્ટમાંથી જે વિડીયો તમારે જોવો હોય તે જોઈ શકો છો। ઓકે મિત્રો, તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન। તો દોસ્તો વાત કરી લઈએ આ યોજનાની પાત્રતા અને હેતુની। તો સરસ્વતી સાધના સાયકલ યોજના, જે ગુજરાત સરસ્વતી સાયકલ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે। ગુજરાત સરસ્વતી સાયકલ યોજના 2024। ઓકે મિત્રો, અને યોજનાનું નામ છે ગુજરાત સરસ્વતી સાયકલ યોજના। ઓકે મિત્રો, હવે આ યોજના લોન્ચ ક્યારે કરવામાં આવી હતી? આ જ્યારે 1999માં આ યોજના દોસ્તો લોન્ચ કરવામાં આવી હતી। હવે લાભ કેને મળશે આ યોજનાનો? તો મિત્રો, પાત્રતા ધરાવતી વિદ્યાર્થીઓ, જે દીકરીઓ પાત્રતા ધરાવે છે, જે ભણવા જાય છે, તે દીકરીઓને મફતમાં સાયકલ આપવામાં આવે છે। ઓકે મિત્રો, 2024 ને અંદર અત્યારે આ યોજના શરૂ થઈ ગઈ છે। તો જે વિદ્યાર્થીનીઓ ભણવા જાય છે તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે। ઓકે મિત્રો, આગળ વાત કરી લઈએ તો લાભાર્થી, તો કે લાભાર્થી ગુજરાત, લાભાર્થીમાં એટલું જ છે કે ગુજરાતના નિવાસી હોવા જોઈએ। જે દીકરી ભણવા જાય છે તે વિદ્યાર્થીની ગુજરાતની રહેવાસી હોવી જોઈએ, એટલી જ પાત્રતા છે। ઓકે, તો આગળ જોઈ લઈએ આપણે મિત્રો સરસ્વતી સાધના યોજના 2024 દસ્તાવેજ। તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે દસ્તાવેજ શું જોઈએ? જે વિદ્યાર્થીનીઓ ભણવા જાય છે તેને સાયકલ સહાય માટે શું દસ્તાવેજ જોશે? તો નીચે જોઈ લેજો। છોકરીનું આધાર કાર્ડ, છોકરીના માતા પિતાનું આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનું પ્રમાણપત્ર અને બેંક પાસબુક। ઓકે મિત્રો, આટલા દસ્તાવેજ તમારે રજૂ કરવાના રહેશે આ સાયકલ સહાય યોજના મેળવવા માટે। તો આગળ જોઈ લઈએ આપણે। હવે દોસ્તો, લાભ કેને મળવા પાત્ર છે? સરસ્વતી સાધનામાં કોને લાભ મળવા પાત્ર છે? સરસ્વતી સાધના સાયકલ યોજના છે તેને આમાં લાભ કોને મળવા પાત્ર છે? તો જોઈ લેજો મિત્રો। જે વિદ્યાર્થીનીઓ સરસ્વતી સાધના યોજનામાં ભાગ લેવામાં આવે છે તે વિદ્યાર્થીની યુવતી અથવા દીકરી અનુસૂચિત જાતિની હોવી જોઈએ, જે કાયમી સ્કૂલ ભણવા જતી હોવી જોઈએ, કે સરકારી શાળામાં અભ્યાસ કરતી હોવી જોઈએ, ગમે પ્રાઇવેટ સ્કૂલ અથવા સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જોઈએ। વિદ્યાર્થીનીને સરસ્વતી સાધના યોજનાઓ લાભ આપવામાં આવે છે તેવી જ વિદ્યાર્થીનીઓને આ યોજનામાં લાભ મળવા પાત્ર છે। જો કોઈ વિદ્યાર્થીનીઓ ભણવામાંથી ઉઠી ગયેલી હોય અથવા ભણવા ન જતી હોય તો તેને આ યોજનામાં લાભ મળવા પાત્ર। ઓકે મિત્રો, આગળ જોઈ લઈએ આપણે। હવે આ જોઈ લીજો મિત્રો, સરસ્વતી સાધના સાયકલ યોજના। સરસ્વતી સાધના સાયકલ યોજના માટે કેવી રીતે અરજી કરવી? ઓકે મિત્રો, તો તમારે આમાં અરજી કેવી રીતે કરવી? તો અરજી જે શાળામાં છોકરી અથવા વિદ્યાર્થીની અભ્યાસ કરે છે તે શાળાના આચાર્ય અથવા પ્રિન્સિપલ દ્વારા પાત્રતા ધરાવતી કન્યા લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવે છે। હવે જે શાળામાં વિદ્યાર્થીનીઓ ભણતી હોય તેનો પ્રિન્સિપલ અથવા આચાર્ય કહેવામાં આવે, અથવા પ્રિન્સિપલ કહો, તે જે લાભાર્થી છે, જે પાત્રતા ધરાવે છે તેનું લિસ્ટ પ્રિન્સિપલ જ તૈયાર કરે છે। તમારે કઈ ફોર્મ ભરવા જવાનું નથી। ઓકે, આ યાદ રાખજો, તમારે ક્યાંય ફોર્મ ભરવા જવાનું છે નહીં, તે પ્રિન્સિપલ જ આ યાદી
તૈયાર કરે છે. ઓકે, પછી શાળાના આચાર્ય દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર યાદી અપલોડ કરવામાં આવે છે. તે પછી આચાર્ય તમને ડિજિટલ પોર્ટલ ઉપર આનું ફોર્મ ભરાતા હોય તેમાં તે યાદી અપલોડ કરે છે. તે બધું પ્રિન્સિપલ જ કરે છે, તમારે કંઈ કરવાનું આવતું નથી. ઓકે, તો આગળ જોઈ લઈએ. પછી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા અરજીઓની ચકાસણી કરવામાં આવે છે અને મંજૂરી આપવામાં આવે છે. પછી જિલ્લા અધિકારી હોય તે આ અપલોડ કરેલી હોય, જે પ્રિન્સિપલ જે તે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનીઓ ભણતી હોય તેની યાદી તૈયાર કરી અને અપલોડ ડિજિટલ ગુજરાતમાં કરી હોય, તે જે જિલ્લા અધિકારી હોય તે તેની ચકાસણી કરે છે અને પછી મંજૂરી આપવામાં આવે છે. ઓકે મિત્રો, પછી મંજૂરી મળ્યા બાદ પછી જોઈ લેજો, મંજૂરી મળ્યા બાદ વિભાગ દ્વારા લાભાર્થીઓને મફત સાયકલ મેળવવા માટે વાઉચર જનરેટ કરી અને વિતરણ કરવામાં આવે છે. હવે જેને મંજૂરી મળી હોય તેને એક વાઉચર આપવામાં આવે છે. વાઉચર એટલે પૈસા તરીકે એક ચેક અથવા ગમે તમે કહી શકો છો, ચેક કહેવામાં આવે છે, તે ચેક આપવામાં આવે છે. ઓકે, હવે સાયકલ મેળવી લાભાર્થીએ મળેલા વાઉચર અધિકૃત સાયકલ ડીલરની મુલાકાત લઈ મફત સાયકલ મેળવી શકશે. પછી આ વાઉચર તમે જે સાયકલ ડીલર હોય, જે સાયકલો વેચતા હોય તે ડીલર હોય તેને તમે વાઉચર આપી અને મફતમાં તમે સાયકલ મેળવી શકો છો. લગભગ બધું સમજાઈ ગયું છે. જે તો પણ ન સમજાણું હોય તો આપણી ફેસબુક આઈડી, ઇન્સ્ટાગ્રામ આઈડી, વોટ્સએપ આઈડી નીચે સ્ક્રોલ થઈ રહી છે મિત્રો, તમે તેના ઉપર કોમેન્ટ પણ કરી શકો છો, વોટ્સએપ પણ કરી શકો છો વધારે માહિતી માટે કે તમારે કેવી રીતે આમાં અરજી કરવી. અરજી તો જો કે તમારે કરવાની જ ને, પ્રિન્સિપલ જ અરજી કરે છે સાયકલની. જો તમને કંઈ સવાલ હોય મનમાં તો કોમેન્ટ કરી શકો છો, વોટ્સએપ ઉપર પણ તમે મેસેજ કરી શકો છો, અથવા ઇન્સ્ટાગ્રામ આઈડી આપણી જોઈન કરી લ્યો અને ફેસબુક આઈડી પણ જોઈન કરી લ્યો. ઓકે મિત્રો, તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા દોસ્તો સાથે શેર કરી દેજો, કોઈકને પણ જાણકારી મળે. બીજા નંબરમાં મિત્રો કે આ સાયકલ સહાયનું જે પૂરેપૂરું ફોર્મ છે, દસ્તાવેજ છે, એ બધું જ તમારે જે તે વિદ્યાર્થીની જે તે સ્કૂલમાં ભણતી હશે અને પાત્રતા ધરાવતી હશે તે બધાનું લિસ્ટ તૈયાર કરી અને પ્રિન્સિપલ જ તેમનું અપડેટ કરી દેશે ગુજરાત પોર્ટલ ઉપર. ઓકે, તો થેન્ક યુ મિત્રો.